હેલો ફ્રેન્ડ્સ, मैं हूं प्लस कुक शो से આજે આપણે કિટકેટ બાર બનાવીશું। તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ। એની માટે મેં અહીંયા વ્હાઈટ ચોકલેટ લઈ લીધી, એને કટ કરીને આપણે માઇક્રોવેવમાં 30 સેકન્ડ માટે મેલ્ટ કરી નાખીશું। તો આપણી ચોકલેટ મેલ્ટ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો। હવે મેં અહીંયા ઓરેન્જ એસેન્સ છે એડ કરી દીધી છે અને હવે મારી પાસે અહીંયા રેક્ટેંગલ શેપ્સનું મોલ્ડ હતું એ મેં લઈ લીધું છે। હવે પછી મેં અહીંયા વોફલ્સ બિસ્કિટ આવે છે બહાર મળે છે એ લઈ લઈશું। હવે આપણે ચોકલેટ પોર કરી દઈશું અને ટેપ કરી દઈશું અને બ્રશની મદદથી આપણે ઇક્વલ સ્પ્રેડ કરી દઈશું। હવે આપણે 20 મિનિટ માટે ફ્રીઝમાં સેટ થવા રહેવા દઈશું અને પછી આપણે જે વેફર્સ હતી એ આપણે એડ કરીશું। હવે ફરી પાછી ઉપરથી આપણે વ્હાઈટ ચોકલેટ એડ કરવાની છે અને એને પણ આપણે ટેપ કરીને 20 થી 30 મિનિટ માટે આપણે ફ્રીઝમાં રહેવા દઈશું। સારી રીતના સેટ થઈ જાય પછી આપણે એને ડિમોલ્ડ કરીશું અને હવે નાઈફની મદદથી એક્સ્ટ્રા ચોકલેટ છે એને કટ કરી લઈશું અને મેં અહીંયા ગોલ્ડન ડસ્ટ કલર જે ડસ્ટ આવે એની મેં ગાર્નિશિંગ કર્યું છે। તો આપણી ચોકલેટ એકદમ ટેસ્ટી એવી આપણી રેડી છે। તમને મારી રેસીપી સારી લાગે તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો કે તમને મારી રેસીપી કેવી લાગી અને નેક્સ્ટ વિડીયોમાં મળते हैं। બાય બાય।